ગણપતિ બાપ્પા મોરયા। ગયા વર્ષ 2024માં અમે કેરળના પદ્મનાભ સ્વામીની શુભ સ્થાપના કરેલી હતી અને આ વર્ષ 2025માં અમે નેપાળના પશુપતિનાથ મંદિરની શુભ આકૃતિ લઈને આવી રહ્યા છીએ। દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ અમારી મૂર્તિ નવસારીથી લાવેલા છે। આ મૂર્તિ પ્રોપર માટીની છે અને ઇકો ફ્રેન્ડલી છે। અમારા મંદિરનું આ કામકાજ બધા અમારા ગામના ભાઈઓએ થઈને જ કરેલું છે। અમે બધા મહેનત કરતા લગભગ 4 મહિનાથી લગભગ બધા મહેનત કરતા છે। અને બધું ઇકો ફ્રેન્ડલી છે અને જેમ બનેલું તેમ વેસ્ટમાંથી બેઝ અમે બનાવવાની ટ્રાય કરીએ છીએ અને અમારું પૂરેપૂરું સહયોગ આપીએ છીએ કે અમારું આ જે ડેકોરેશન છે એ પ્રોપર બને અને બધાને ગમે એવું બને ને લોકો આ ડેકોરેશન જોઈને આકર્ષિત થાય અને એમના બધા સગા સંબંધીઓને લઈને પાછા આવે અને દર્શન કરે અમારા બાપાના। ગયા વર્ષ અમારી થીમ કેરળના પદ્મનાભ સ્વામીની હતી। તે લોકોએ ખૂબ પસંદ કરી હતી, તેમાં લોકોનો ખૂબ પ્રોત્સાહન હતો અને તે જ આશાથી આ વર્ષે અમે નેપાળના પશુપતિનાથ મંદિરનું આકૃતિ બનાવી છે અને તેનો થીમ લાવ્યા છે। તો આ બધા ભાઈ ભક્તો લાસ્ટ ટાઈમ જેમ પ્રોત્સાહન આપજો, બધા અમારા ગણપતિ બાપાના દર્શન કરવા આવજો। જે લોકો નેપાળ કે પશુપતિનાથના દર્શન ના કરી શકે તે લોકો અહીંયા આવી અમારા મંદિરના દર્શન કરી શકે છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।